નમસ્કાર. આજે આપણે ધોરણ 11 સ્ટેટ પ્રથમ એકમ કસોટી માટેની પ્રશ્ન બેંકનો અભ્યાસ કરીશું, જેમાં વિભાગ એ પહેલો પ્રશ્ન છે, ગાણિતીય આંકડાશાસ્ત્રના સ્થાપક કોણ હતા? તેના વિકલ્પ છે, તેમાંથી સાચો જવાબ આવશે કાર્લ પિયર્સન. ત્યારબાદ ભારતીય આંકડાશાસ્ત્રી સંસ્થાની સ્થાપના કયા શહેરમાં થઈ હતી? વિકલ્પ અમદાવાદ, મુંબઈ, કલકત્તા કે દિલ્હી. તો સાચો જવાબ આવશે કલકત્તા. ત્રીજો પ્રશ્ન, સંભાવના શાસ્ત્રના પ્રારંભિક પરિણામો માટેના મહારથીઓમાં નીચેના પૈકી કોણ એક હતા? બે મહારથીઓ હતા. એમાંથી જોઈએ વિકલ્પ. પ્રથમ છે જોન ગ્રાઉટન, લાપ્લાસ, ફિશર, જે નેમન. તો આમાંથી સાચો જવાબ આવશે લાપ્લાસ. ત્યારબાદ જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક સૌપ્રથમ કોના દ્વારા વપરાયો હતો? સાચો જવાબ આવશે ગોટફ્રીડ એકેનવોલ દ્વારા. 5મા નંબરનો, આંકડાશાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતા છે? તો સાચો જવાબ આવશે ફિશર. ત્યારબાદ 6ઠા નંબરનો પ્રશ્ન, કોઈ એક કંપનીના કામ કરતા કર્મચારીઓનો દરજ્જો, જાતિ તેમજ વૈવાહિક દરજ્જો દર્શાવતા કોષ્ટકને શું કહેવાય? તો આપેલા ઓપ્શનમાંથી સાચો જવાબ આવશે સાદું કોષ્ટક. ત્યારબાદ નીચેના પૈકી અસતત ચલ કયો છે? તો અસતત ચલમાં એવો ચલ કે જેને આપણે ગણી સંખ્યામાં દર્શાવી શકીએ, તો કુટુંબ દીઠ બાળકોની સંખ્યા. નીચેના પૈકી કયો ચલ સતત છે? તો જેના પાછળ એકમ લગાવવો પડે કે એને માપવું પડે, ગણી ન શકાય, માપવા પડે એવો ચલ વ્યક્તિની માસિક આવક આવશે અહીંયા. ચલના કેટલા પ્રકાર છે? તો 2 પ્રકાર, સતત ચલ અને અસતત ચલ. ત્યારબાદ 10મા નંબરનો પ્રશ્ન, દિવસનું મહત્તમ તાપમાન એ કયા પ્રકારના ચલનું ઉદાહરણ છે? તો મહત્તમ તાપમાનને આપણે માપવું પડે, ગણી ન શકાય, 1 તાપમાન 2 તાપમાન એમ એને માપવું પડે, તો માપવા માટે વપરાતો ચલ એટલે સતત ચલ આવશે. વર્ગીકૃત માહિતીની પેટા માહિતીની રજૂઆત માટે કઈ આકૃતિ ઉપયોગી છે? તો અહીંયા ઓપ્શન જોઈએ, ચિત્રાકૃતિ, સાદી સ્તંભ આકૃતિ, પાસપાસની સ્તંભ આકૃતિ, વિભાજિત સ્તંભ આકૃતિ. તો અહીંયા સાચો જવાબ આવશે વિભાજિત સ્તંભ આકૃતિ. ત્યારબાદ વર્ગીકૃત માહિતીઓની પેટા માહિતીની સરખામણી માટે કઈ આકૃતિ ઉપયોગી છે? તો અહીંયા જવાબ આવશે વૃત્તાંશ આકૃતિ. ત્યારબાદ કઈ આકૃતિમાં ભાષાનું બંધન રહેતું નથી? તો જવાબ આવશે ચિત્રાકૃતિ, એમાં કોઈ ભાષાનું બંધન હોય નહીં. ત્યારબાદ વૃત્તાંશ આકૃતિમાં કુલ માહિતીને કેટલા અંશ બરાબર ગણવામાં આવે છે? તો અહીં જવાબ આવશે 360. ત્યારબાદ આકૃતિના કેટલા પ્રકાર છે? તો જવાબ આવશે 3, એકમાપી આકૃતિ, દ્વિમાપી આકૃતિ અને ચિત્રાકૃતિ. તો અહીંયા આપણે વિભાગ એ